દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ સુરત લોકસભા બેઠક પરથી પણ કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર જાહેર કર્યો છે। ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ 7 ઉમેદવારો જાહેર કર્યા હતા અને હવે તેણે વધુ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં સુરત બેઠક પરથી ભાજપે માજી સ્થાયી સમિતિ ચેરમેન અને પીઢ ભાજપી નેતા મુકેશ દલાલની સામે સુરત બેઠક પર પાટીદાર આંદોલનના નેતા નિલેશ કુંભાણી ઉમેદવાર બનાવ્યા છે। મૂળ રાજુલાના નિલેશ કુંભાણી 2 વાર સુરત મહાનગરપાલિકા અને 1 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે, તો કોંગ્રેસ પાટીદાર નેતાને ટિકિટ આપતા મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે જંગ જામશે। વિશ્વાસ વ્યક્ત કરીને ટિકિટ આપી છે, શું કહેશો? તો અમારા મલ્લિકાર્જુન ખડગે સાહેબ, સોનિયા ગાંધી, રાहुल गांधी, शक्तिसिंह गोहिल, अमितभाई चावड़ा, भरतभाई सोलंकी, परेशभाई दानाणी, प्रतापभाई दुधातनो पहला तो खूब खूब आभार माने। इंडिया गठबंधन की टिकિટ 24 લોકસભાની મને ફાળવવામાં આવી। આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમે આશીર્વાદ રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે। ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે, અમે અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે। એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે। આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમી ને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી। કયા મુદ્દાઓ હશે આ વખતે? આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ છે। બેરોજગારી છે, મોંઘવારી છે, રત્ન કલાકારોના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે। રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે, બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ, સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ, આરોગ્ય મફત મળવું જોઈએ, રત્ન કલાકારોને બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે। એવા અનેક મુદ્દાઓ છે। રત્ન કલાકારોના કામ નથી કરતા, મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે, પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી। કેટલી લીડથી જીતશો? 100% 1.5 લાખની લીડથી જીતશું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।